લીધી છે, આમાં ભરી છે ને એમાં ગૌતમભાઈ ની કારખાને લઈ આવી ગયા છે બપોરનું જમવા. ગૌતમભાઈ હા ભાઈ ગામમાં વાડીએ જમવા આવી ગયા છે. આપણે જમી લીધું છે. આપણે રીંગ ભરાઈ દીધી છે. રીંગ ભરી દીધી. હવે 2-3 દી કડિયા રહે રજા ભૂકા હે એ તો કાલ આવશે. આ પાટિયા ચારે પછી મારેલા પછી આમાં પૂરા કરવાનું છે. ફોલો કરતા હતા. ગૌતમભાઈની બેન હીરો કારખાને ભેગા છે ને આપણે બંતર કાપવા કાલના ઠૂઠા રહી ગયા એ કાપવાના છે. અહીં કાપવાના સકડીએ કાપી નહીં. આપણે તો બંતર કાપી નહીં. અહીં ખીડકા મારું પાય થોડા કાશે કાપી નાખ્યા છે ને હવે આપણે ઘીરે આવી જશે ને મારું પાછા અહીંયા ખજૂર ને માંડવી ખાય છે. એમાં આપણે બંતર કાપીને આવી જશે ને હવે થોડોક નાસ્તો કરી લઈએ. ગૌતમભાઈની જો કારખાને આવી જશે ને પછી દોવે છે. અમારી બેન અહીં સામે કે છે મારી મમ્મી અમે વાંધું કરે. આપણે નાસ્તો કરી લીધો છે. મારી મમ્મી અહીં લહણ ફોલે. હું લહણ ફોલું દહીં તીખારી બનાવી ને આપણે દહીં તીખારી બનશે. તમને રેસીપી થોડીક દેખાડશું. એમાં બેન સામે બેઠા તમને દેખાડશું દહીં તીખારી બનાવશે એટલે રેસીપી. મારી મમ્મી દહીં તીખારી બનાવે છે. નાખી દીધું છે લહણ મરચું મેં કહી દીધી નાખી દીધું. હવે નાખશે તેલ. સીડી ગયું છે. હવે નાખવાનું છે દહીં. દહીં નાખી દીધું છે. હવે બની ગઈ તીખારી દહીં. અમારા ગામડાને આમ બનાવે તમારે કેવી બનાવે તમે ક્યારે હાલો બધા જમવા અમે જમવા બેસી જશે. મારા મમ્મી આપે છે દહીં તીખારી જમી લઈ. આપણે તો જમી લીધું છે. મારી બેન તો અમે થાંભળાવું કે વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે કાલ નવા બ્લોગમાં. તાવથી બધું જય માં.